નમસ્કાર. શ્રી કડવીભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિજય નંદાસણા, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 5, ભારત આઝાદી તરફ પ્રયાણ, જેની આપણે આજે વાત કરીશું. એ માટે આઝાદ હિંદ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંબાન, બ્રહ્મદેશ એટલે અત્યારનું મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં જાપાનના હાથોમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા. કારણ કે જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ભારતના જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા એના લશ્કરમાંથી, એ લોકોને જ્યારે જાપાનની સામે યુદ્ધ કેદી તરીકે પકડાઈ ગયા હતા, એ લોકોને છોડી મૂકશું, પણ તમારે અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધમાં જવાનું છે. એવા યુદ્ધ કેદી તરીકે પકડાયેલા હતા મોહનસિંહ, એને પણ આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. આઝાદ હિંદ ફૌજ તરીકે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીની સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિફતપૂર્વક જાપાન પહોંચ્યા 1943માં. આ એક જબર સાહસ હતું. ત્યાં રાસ બિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની હિન્દી અધિકારીઓની અને ભારતની મુક્તિ માટે જ લડશે તેવું નક્કી થયું, જેમાં જાપાન અને અંગ્રેજી એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોસો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્વ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે. જાપાની લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ એ જગ્યાએ કામચલાઉ સરકાર સ્થાપી દેશે અને ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે. જાપાન એને માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા 1943ની 2 જુલાઈ અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી એટલે કે નિમણૂક થઈ અથવા પસંદગી થઈ. સાથોસાથ રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિમણૂક લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું હુલામણું નામ આપ્યું. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમત એટલે કે સમાંતર સરકાર અંગ્રેજોને માન્યતા આપે કે ન આપે, અમે અમારા દેશના, અમે પોતે જ નેતા છીએ, અમે અમારો દેશ ચલાવીશું, એની સમાંતર સરકાર દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માગણી કરી. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપ્યા હતા. અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. ગાંધીજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓને રંગૂન, કોહિમા એટલે કે અત્યારના નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશો કબજે કર્યા મે 1944. તદુપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ એક યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીની આઝાદ હિંદ ફૌજની જે પણ સહાય મળતી હતી બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાઇગોન, ફોર્માસા ટાપુના
તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા, પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા 18 ઓગસ્ટ 1945. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક મૌન ઉકેલ્યું રહસ્ય છે. સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદી ફૌજના પકડાયેલા સેનાપતિઓ પર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતા પાછી ખેંચવી પડી અને આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ 1946ના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટન વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948માં ભારતમાંથી વિદાય લેશે. અત્યાર સુધી એમ કહેતા અમે તમને આઝાદી આપી દઈશું. પહેલી વખત એ લોકોએ સમય કાઢ્યો. દરમિયાનમાં હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને ચીનાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે ચલત કાર્યક્રમના આગ્રહને લીધે હિન્દના વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ અને કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓ એટલે કે નહેરુ અને સરકારે ગાંધીજી સાથે પરામર્શ કર્યો. ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો. માઉન્ટ બેટન યોજના જૂન 1947 અને હિન્દના ભાગલા. વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947ના રોજ. તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દના ભાગલા એટલે કે બે ભાગ ભારત અને પાકિસ્તાન એ કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આઝાદી અને ભારતના ભાગલાની જે સ્વીકૃતિ હતી એ વખતે જે મીટિંગ હતી તેમાં માઉન્ટ બેટન અને હિન્દના ભાગલા અંગેનો ફોટો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જોકે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળાની જે હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને શિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી. હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. કારણ કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પસાર થાય ત્યાર પછી ભારતને આઝાદી માટેની પ્રક્રિયા આગળ વધી. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને જનાબ જીણાને પસંદ કર્યો. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા
સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરાય. 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને સોંપ્યા. સત્તા હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યા, માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો. તેના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે 1. લશ્કરોની વ્યવસ્થા, 2. મિલકતોને લગતા પ્રશ્ન, 3. લેણા અને દેવાના હિસાબ, 4. નિરાશ્રિતોની સમસ્યા, 5. જાહેર સેવાઓ અને તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત 6. ભારતની પશ્ચિમે આવેલા અને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. આ પ્રશ્નોના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. ભારતના લશ્કરના સરસેનાપતિ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. 28 ફેબ્રુઆરી 1948. લશ્કરી ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની સાથે સાથે તે સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને પુણ્યપૂર્વક ઉકેલવામાં આવી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સાથે ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સ્વશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા. કડવીભાઈ યુટ્યુબ ચેનલ વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપે વિડીયો અંત સુધી જોયો બદલ આભાર. થેન્ક યુ.